હેલો ફ્રેન્ડ, વોટ્સએપ પર ઇંગ્લિશ ગ્રામર અને સ્પીકિંગ ઇંગ્લિશમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે તમને બે ઓપ્શન આપેલા છે કે નવી શરૂ થયેલી બેચમાં તમે કયા ગ્રુપમાં જોઈન થવા માંગો છો, ઇંગ્લિશ ગ્રામર માટે કે ઇંગ્લિશ સ્પોકન માટે કે બંને માટે. હવે જોઈએ કે માની લો કે ગ્રામરની ક્યાં જરૂરિયાત છે અને સ્પોકન કોને શીખવું જોઈએ, અથવા તો બે વચ્ચે થોડો ડિફરન્સ કેવી રીતે છે એનો એક થોડો લિટલ બીટ આપણે પરિચય લઈએ, એટલે તમને ખ્યાલ આવે, તમે ફાઇનલ ડિસિઝન લઈ શકો કે વેધર યુ વોન્ટ ટુ બી ઇન ગ્રામર સેક્શન ઓર યુ વોન્ટ ટુ બી ઇન સ્પોકન સેક્શન. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આવું એક સેન્ટેન્સ છે, જો તમે મને આમંત્રણ નહીં આપો તો હું આવીશ નહીં. ઓકે, સિમ્પલ. If you don't invite me, I will not come. Right? If you don't invite me, I will not come. કરેક્ટ સેન્ટેન્સ છે, કોઈ ભૂલ નથી. એક સાથે સાદો વર્તમાનકાળ વપરાય, જે તમે કે સ્ટડી કર્યા છો, નહીં કર્યા હોય તો આપણે આમાં સ્ટડી કરવાના છીએ. અને પાછળનું વાક્ય છે સાદા ભવિષ્ય કાળમાં હોય છે. આ એક જોડી હોય છે બે કાળ વચ્ચેની. જો તમારે કોઈ લેખિત એક્ઝામ આપવાની હોય તો આમાં ક્યાંય ભૂલો નથી, બસ આ જ રીતે આ સેન્ટેન્સને લખવું પડે. એરર ફાઇન્ડિંગ હોય કદાચ આમાં ક્યાંય તો કોઈ ભૂલ નથી. પરંતુ વાતચીતમાં, સ્પોકનમાં હવે આપણે આમ બોલવાને બદલે ક્યારેક આવું પણ બોલીએ છીએ. શું બોલીએ છીએ? If you will not invite me, then I will not come. એટલે કે બોલવામાં આપણે આવું બોલીએ છીએ, If you will not invite me, then I will not come. ગ્રામેટિકલી જોતા સેન્ટેન્સમાં બે જગ્યાએ ભૂલ છે. અહીંયા will not ન આવે અને અહીંયા then ન આવે. કારણ if નો મતલબ જ જો અને તો થાય, તો માટે ફરીથી then લખવાની જરૂર રહેતી નથી. પરંતુ વાક્યને ભાર દઈને સામેની વ્યક્તિ સુધી પહોંચાડવા માટે થઈને આપણે આવું બોલતા હોઈએ છીએ. નેટિવ સ્પીકર પણ આવી રીતે બોલે છે. પરંતુ જો કોઈ એક્ઝામમાં તમે એપિયર થવા જઈ રહ્યા હો, ટાટ, એચટાટ, યુપીએસસી, જીપીએસસી કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, લેખિતમાં આ વસ્તુ ચાલતી નથી, બોલવામાં ચાલે છે. જેમ કે કાઠિયાવાડી, હું કાઠિયાવાડી, તો અમે જઈએ છીએ એમ કહેવાને બદલે અમે અહીંયા આવું બોલીએ છીએ કે હવે અમે જઈએ છીએ, હવે જઈએ છીએ. તો જાય છે એવું બોલાય, લખાય નહીં જાય છે. રાઈટ? અમુક પ્રાંતમાં દાખલા તરીકે અમિતાભ બચ્ચન છે તો અમિતાભ બચ્ચનો એવી રીતે બોલાય છે, લખાતું નથી. તો લખવાની લેંગ્વેજ શુદ્ધ હોય છે, બોલવાની લેંગ્વેજ એક અલગ હોય છે, થોડી અશુદ્ધ હોય છે એવું નથી કહેતા, પરંતુ સામેની વ્યક્તિ સમજી જાય એવી કોમ્યુનિકેટિવ લેંગ્વેજ હોય છે. એટલે તો ઇંગ્લિશને એવી રીતે ડિવિઝન કરેલું હોય છે કે સ્ટ્રક્ચરલ ઇંગ્લિશ, કોમ્યુનિકેટિવ ઇંગ્લિશ. કોમ્યુનિકેટિવ ધેટ મીન્સ one speaks, another understands. કોઈ બોલે છે તમે સમજી જાઓ છો, બહાર દઈને કહેવા માટેની છે, એ કોમ્યુનિકેટિવ લેંગ્વેજ છે. અને ગ્રામેટિકલ છે એ આ વસ્તુ. હવે તમારે લેખિત સ્વરૂપમાં ક્યાંય જવાનું હોય અને એની રિક્વાયરમેન્ટ હોય તો ગ્રામર સેક્શન પસંદ કરાય. અને કોમ્યુનિકેશન માટે જો શીખવું હોય તો સ્પોકન સેક્શન ચૂઝ કરાય. મેં તમને આ મારા સરળ શબ્દોમાં આ બે વચ્ચે કેવી રીતે ડિવિઝન કરી શકાય એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે હજુ એક ઉદાહરણ તમને આપું. બીડ, ફોર એક્ઝામ્પલ બીડ. હવે એને એસ લગાડો એટલે બીડ, અને એસ લગાડીને આપણે એનો ઉચ્ચાર શું કરીએ છીએ? બીડ. રાઈટ?
જે લોકોને ફોનેટિક ઉચ્ચાર શાસ્ત્રનો ખ્યાલ છે એને તરત આ હાઇલાઇટ થવાની છે, રાઈટ? ધેટ્સ માય ફેવરિટ સબ્જેક્ટ બી. ફોનેટિકલી ખરેખર આનો ઉચ્ચાર બીટ નો છે, આનો ઉચ્ચાર થાય બીટ. આ સાચો ઉચ્ચાર છે, બી આઈ બી. આવી રીતે એનું ટ્રાન્સક્રિપ્શન થશે બીટ. પરંતુ બોલવામાં તો બીટ્સ જ ચાલે છે. રન તો રન્સ જ કહીએ છીએ આપણે, સાચું તો એનું રન્સ જ છે. ક્લાસીસ બોલીએ છીએ, ખરેખર સાચો ઉચ્ચાર એનો ક્લાસીસ જ છે. જ્યારે એને કોઈ જગ્યાએ લેખિત સ્વરૂપે ટ્રાન્સક્રાઇબ કરીને આપવાનું હોય તો તમારે ક્લાસીસ, જે લોકોએ ટીવાય કે એમએ વિથ ઇંગ્લિશ કર્યું છે એને ખ્યાલ છે ટ્રાન્સક્રિપ્શન આવે છે, રાઈટ? તો ક્લાસીસ ની જગ્યાએ ઇઝ, ક્લાસીસ એવું કરવું પડતું હોય છે, રાઈટ? અને એનો પરફેક્ટ ઉચ્ચાર. તો લખવામાં 100% કરેક્ટ જ લખાતું હોય છે, તો જ એના માર્ક્સ મળતા હોય છે, ગુણ મળતા હોય છે. બોલવામાં તો હું બોલું અને તમે સમજી જાઓ, રાઈટ? ધેટ ઇઝ કોલ્ડ સ્પોકન ઇંગ્લિશ. તો in which group you will want to go, you have to decide. અને જો તમારો ડિસિઝન જે લીધો છે એ ફાઇનલ હોય તો કોઈ જવાબ ન આપતા, પરંતુ કંઈ ચેન્જેબલ હોય, તમને એમ થાય કે ના હવે હું પહેલા આ શીખી લઉં અથવા તો મારે આવું શીખવું, તો મને સામે ફરી પાછો જવાબ તમારો ચેન્જ કરીને વોટ્સએપમાં મને મોકલી આપશો. કોઈ ક્વેરી હોય તો પણ ક્વેરી પણ મોકલી આપશો. બસ આટલું રાખીએ. થેન્ક યુ.